હેલો. તો 2 દિવસ મેં વ્લોગ્સ પોસ્ટ નથી કર્યા કેમ કે નેટવર્ક જ નહીં હતું મારા ફોનમાં અને ટાઈમ પણ ઓછો હતો. તો આ છે શ્રી પાવાપુરી જૈન તીર્થ ઇન રાજસ્થાન અને 500 એકર્સમાં ફેલાયેલું જૈન તીર્થ છે અને એટલું મસ્ત છે કે અહીંયાથી ઘરે જવાની ઈચ્છા જ ન થાય આપણને. તો આ છે અહીંયાનું મેઇન દેરાસર અને હજુ એક દેરાસર છે આની એક્ઝેક્ટ પાછળ છે. તો અમે સવારે 7 વાગે જ અહીંયા આવી ગયા હતા અને પૂજા ને એવું બધું કર્યું અને પછી પાછળ બીજા દેરાસરમાં ગયા અને આ દેરાસરની ચારે સાઈડ પાણી છે. એટલું મસ્ત દેરાસર બનાવેલું છે અને અહીંયા પણ પૂજા ને એવું બધું કરીને ડાયરેક્ટ રૂમમાં ગયા અને ચેન્જ કરીને જમવા ગયા અને 1 વાગી ગયો હતો અને ભૂખ પણ એટલી લાગી હતી. અને આ છે ક્લબ કાર. તો અહીંયા આગળ આવી ક્લબ કાર હોય છે, જીપ હોય છે, તો આમાં બેસીને આપણે આખું તીર્થ ફરી શકીએ છીએ. તો અમે આ જીપમાં બેઠા હતા કેમ કે અમે લોકો 6 જણા હતા તો આમાં જ આવી શકીએ ને. તો બસ અહીંયા આગળ ડાયરેક્ટ આપણને આર્ટ ગેલેરી લઈ જાય. અહીંયાની આર્ટ ગેલેરી કઈ છે બહુ મસ્ત છે. અહીંયા 55 પેઇન્ટર્સ દ્વારા 111 પેઇન્ટિંગ્સ પેઇન્ટ કરેલી છે જાતે. એટલું મસ્ત પેઇન્ટિંગ છે અહીંયાનું, બહુ ફાઇન. અને આ છે અહીંયાની ગૌશાળા. અહીંયા આગળ 5000 કરતાં પણ વધારે ગાયો છે. ખાલી આ ગૌશાળાનો રોજનો ખર્ચો જ 2 લાખ રૂપિયા છે. તો અમે અહીંયા બધી ગાયોને ગોળ અને લાડુ ને એવું બધું ખવડાવ્યું અને આ મકાઈ તો બહાર કબૂતર પણ છે એની માટે છે. તો ઓબ્વિયસલી બધી ગાયોને ખવડાવવાનું તો પોસિબલ ના થાય બટ જેટલું થયું એટલું ખવડાવ્યું. અને આ વાછરડાઓ માટે દૂધની ફેસિલિટીઝ પણ હોય છે કે જેની મમ્મી નથી હોતી, જે વાછરડાની ગાય નથી હોતી, એ લોકો માટે આવી રીતે દૂધની બોટલ્સ પણ રાખેલી હોય છે. અને એટલું ફટફટ દૂધ પી જાય છે અને એટલા બધા વાછરડા છે જે બહાર દેખાતા જ હશે. એ બધા અંદર આવવા માટે એટલું બધું વેઇટ કરતા હતા પણ એકસાથે બધા અંદર આવી જાય તો અમારે અહીંયાથી બહાર જવું પડે. અને આ કબૂતર માટે પાણી પીવાનું આખું બનાવેલું છે. અને આ છે અહીંયાનો નાઇટ વ્યૂ. એટલું મસ્ત રાત્રે તો આ પાવાપુરી તીર્થ લાગે છે, બહુ મસ્ત. તો ચાલો બાય બાય.